किसी को क्या बुरा समझना, बुरे तो हम हैं। किसी को क्या बुरा समझना, बुरे तो हम हैं। जो हर किसी को अच्छा समझे। इंतजार कर, मैं नहीं, वक्त बताएगा तुझे। इंतजार कर, मैं नहीं, वक्त बताएगा तुझे कि किसने किसको खोया है। किसी को घर से निकल के मिल गई मंजिल, किसी को घर से निकल के मिल गई मंजिल, और कोई हमारी तरह उम्र भर मुसाफिर रहा। आँखों से टूट जाए वो पत्ते नहीं हम, आँखों से टूट जाए वो पत्ते नहीं हम। आंधियों से कह दो जाके कोई औकात में रहे। जिंदगी के सफर में एक बात समझ आई, हम जिसके सपने देखते हैं वो भी सपने देखते हैं, चाहे वो कितने भी अपने हो, वो सोचते अपना ही है। बेहतर ये है कि टूट ही जाए वो बंधन, बेहतर ये है कि टूट ही जाए वो बंधन, जिसमें कोई एहसास ही नहीं होता। લાગણી વગરના સંબંધો કાગળના ફૂલ જેવા હોય છે। લાગણી વગરના સંબંધો કાગળના ફૂલ જેવા હોય છે, જેનાથી શણગાર તો થઈ શકે, પરંતુ તેમાંથી સુવાસ ક્યારેય નથી આવતો। કોઈ ક્યારેક અચાનક જ ગમી જતું હોય છે, કોઈ ક્યારેક અચાનક જ ગમી જતું હોય છે। બસ ત્યારે હૈયું જરા એમ જ ગમી જતું હોય છે। मानो तो जिंदगी में मौज है, वरना समस्या तो रोज है। मानो तो जिंदगी में मौज है, वरना समस्या तो रोज है। कुदरत ने दिया मौज ही मौज, दुख तो हमारी अपनी खोज है। વીતેલી જો હોય પોતાની ઉપર તો જ શબ્દો સમજાય છે। વીતેલી જો હોય પોતાની ઉપર તો જ શબ્દો સમજાય છે। बाकी तो बधाने सुविचार वंचाई छे। सिर्फ दुखी होना काफी नहीं है, थोड़ा थोड़ा सीने में दर्द होना भी जरूरी है। सूफी कैसे सामना करोगे इस जमाने का? एक शायर का थोड़ा शराबी होना भी जरूरी है। किसी को कांटों से चोट पहुंची, किसी को फूलों ने मार डाला। किसी को कांटों से चोट पहुंची, किसी को फूलों ने मार डाला। जो बच गए इस मुसीबत से, उसको उसूलों ने मार डाला। अरे बर्बादी करना था तो बहुत ही रास्ते थे, बर्बाद करना ही था तो बहुत ही रास्ते हैं। ये मोहब्बत ही क्यों चुना तुमने? अब तो मर जाते हैं रिश्ते बुरे वक्त पर, अब तो मर जाते हैं रिश्ते बुरे वक्त पर।
पहले मर जाते थे लोग रिश्ते निभाने को। एक दिवस હું ને મારો ભત્રીજો એક જગ્યાએ ઊભા હતા, ત્યાંથી એક જાદુગરની જાહેરાતવાળી રિક્ષા નીકળી અને મહિલા જાદુગર હતી અને કહેતા કે ભાઈ એક વખત જુઓ, જરૂર જુઓ મહિલા જાદુગરને. રિક્ષા ગઈ તો મારો ભત્રીજો કહે, કાકા આપણે બે મહિલા જાદુગર જોવા જઈએ તો મજા આવ્યો. મેં મારા ભત્રીજાને પૂછ્યું કે બેટા તારા તો લગ્ન નથી થયા બરાબર? તો કે હા. પછી મેં એને કીધું બેટા દરેક મહિલાઓ જાદુગર જ હોય છે. એક ભાઈના પત્ની ગુજરી ગઈ તો બધા સગાવાલા આવ્યા, વિધિ કરી અને પછી સ્મશાન યાત્રા નીકળી. સ્મશાન યાત્રા ગામની બહાર નીકળી, ત્યાં એક લીમડાનું ઝાડ હતું અને ઝાડની ડાળખી સાથે નનામી અથડાઈ ગઈ અને બેન જીવતા થઈ ગયા. તો બધા ખુશ થઈ ગયા, અરે બેન જીવતા થઈ ગયા. બેનને પાછા ઘરે લઈ આવ્યા. એ બેન 3 વર્ષ જીવા પાછા. 3 વર્ષ પછી પાછા ગુજરી ગયા. પાછા સગાવાલા આવ્યા, વિધિ કરી અને સ્મશાન યાત્રા નીકળી. ગામની બહાર નીકળી અને જ્યાં પેલું લીમડાનું ઝાડ હતું ને ત્યાં આવવાની તૈયારી થઈ એટલે પેલો ભાઈ લીમડાના ઝાડ પાસે પહોંચી ગયો અને બોલવા લાગ્યો, એ આ બાજુ હાલજો, આ બાજુ હાલજો. પછી સ્મશાને ગયા, બેનના અગ્નિ સંસ્કાર કરી અને ઘરે આવ્યા. અને ઘરે પહોંચ્યા ને ત્યાં તો ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી પડ્યો. કડાકા ને ભડાકા થવા લાગ્યા. એટલે ભાઈએ એના દીકરાને કહ્યું, બેટા મમ્મી ઉપર પહોંચી ગયા લાગે. એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા. બપોરે જમી કરી અને બેઠા હતા અને વાતો કરતા હતા. વાતમાં દારૂની વાત આવી તો ઘરધણીને દારૂ પીવાની આદત હતી. એટલે મહેમાને કીધું કે ભાઈ આ તમારી આદત ખોટી છે, દારૂ ન પીવો જોઈએ તમારે. તમે રોજ કેટલાનો દારૂ પી જાઓ છો? 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, કેટલા રૂપિયા તમે વેડફી નાખ્યા? જો આ રૂપિયા આજ તમે બચાવ્યો હોત ને તો તમારું હોન્ડા છે ને એની જગ્યાએ આજ 2 ગાડી પડી હોત. એટલે ઘરધણીએ મહેમાનને પૂછ્યું, તમે ક્યારે દારૂ પીધો છે? તો મહેમાન કે અરે પીવાની વાત તો દૂર રહી, મેં તો હાથ પણ નથી લગાડ્યો. તો પછી ઘરધણી બોલ્યો કે તમે આવ્યા મારા ઘરે તો તમારી ગાડી ક્યાં પાર્ક થયેલી છે? હારી એક વાત મને ક્યારેય ન સમજાણી. જો બસમાં ભીડ હોય તો કંડક્ટર કહેતો હોય બહેનોને પહેલાં ચડવા દો, બહેનોને પહેલાં ચડવા દો. ક્યાંક જમણવાર હોય તો કે ચાલો બૈરા પહેલાં જમી લ્યો, બૈરા પહેલાં જમી લ્યો. ક્યાંક જાન ઉગલવાની હોય તો બૈરાને પહેલાં ચડવા દો, બૈરાને પહેલાં ચડાવવા દો. હા, પણ જો ક્યાંક ઘણ ઉપાડવાનું હોય ને તો કે હાલો પુરુષો મોડ થાવ. ત્યારે આપણને એવું લાગ્યો કે આપણી પણ ક્યાંક કિંમત તો છે. કોર્ટમાં એક બેન ઉપર ચોરીનો કેસ ચાલતો હતો. જજે પૂછ્યું, શું ચોર્યું હતું તમે? બેન કહે બિસ્કીટનું પેકેટ. એમાં કેટલા બિસ્કીટ હતા? જજે પૂછ્યું. તો બેન કહે 10. જજ કહે જાઓ, તમને 10 દિવસની જેલની સજા કરવામાં આવે છે. ત્યાં તો એમનો પતિ ઊભો થયો અને બોલ્યો, જજ સાહેબ એણે એક અવળું મમરાનું પેકેટ પણ ચોર્યું હતું. એક ડૉક્ટર સાહેબે દર્દીને કહ્યું કે તમારું ઓપરેશન કરવું પડશે. તો દર્દીએ પૂછ્યું, સાહેબ રોકાવું કેટલું પડશે? તો ડૉક્ટર સાહેબ કહે, જો ઓપરેશન સફળ થશે તો 1 અઠવાડિયામાં રજા, નહીં તો 1 કલાકમાં PM કરી અને છૂટા. હમણાં
બોમ્બેથી પોરબંદર આવતી એક ટ્રેનનું એક્સિડન્ટ થયું. એમાં એક પોરબંદરના ભાઈ હતા તે હેમખેમ બચી ગયા. કોઈ વાહન કરી સવારે ઘરે આવ્યા. ઘરે આવી ડોરબેલ વગાડી. એમના પત્ની છાપું વાંચતા વાંચતા દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યો અને એમના પતિ ઉપર નજર પડી. ત્યાં તો છાપાનો ઘા કર્યો અને બોલી, અમારા તો નસીબ જ ખૂટેલા છે. છાપામાં હેડલાઇન હતી, બોમ્બેથી પોરબંદર આવતી ટ્રેનનું એક્સિડન્ટ. સરકારશ્રી તરફથી મૃતકના પરિવારોને 5 લાખની સહાય. બહુ જૂના જમાનાની વાત છે. એક સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થયો. પહેલાંના જમાનામાં પણ સાસુ વહુના ઝઘડા તો થતા જ. એટલે વહુ કંટાળીને બોલી કે હવે તો હું તમારા સાથે ઝઘડા કરીને કંટાળી ગઈ છું, મારે હવે અહીં નથી રહેવું. વહુ એનો એક જ દીકરો હતો, એ પણ સાસુને આપી અને કહ્યું કે હું પિયર જાઉં છું, અને પિયર વહી ગઈ. 1.5-2 મહિના થયા એટલે સાસુમાએ વહુને તાર કર્યો, કારણ કે ફોન તો હતા નહીં, અને તારમાં લખ્યું કે તારા વગર હવે આ દીકરો રહેતો નથી, તું બને એટલું જલ્દી આવી જા અને બધું ભૂલી જા. સામેથી વહુએ તારમાં જવાબ લખ્યો કે કોનો દીકરો, તમારો કે મારો? હમણાં કોલેજમાં એક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા અને વાતમાં વાત નીકળી કે ભાઈ હિંમત રાખવી, કોઈથી ડરવું નહીં, કાંઈ પણ તકલીફ હોય તો બીજાને વાત કરવી તો એનો રસ્તો નીકળે. અને શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે તમારામાંથી કોઈને એવો અનુભવ થાય છે કે હું પાસ નહીં થાઉં, હું પેપર નહીં લખી શકું, મારો મગજ કેમ હમણાં થોડોક ઓછો ચાલે છે, હું પાગલ તો નહીં થઈ જાઉં? જો તમારામાંથી આવા વિચાર કોઈને આવતા હોય તો વિદ્યાર્થી ઊભો થઈ જાય. થોડી વાર તો કોઈ ઊભો નથી. 2 મિનિટ પછી એક વિદ્યાર્થી ઊભો થયો. એટલે શિક્ષકે વાહ શાબાશ, બોલ બેટા, તને શું તકલીફ થાય છે? તને એવું થાય છે કે તું પાગલ થઈ જાય, પરીક્ષામાં નપાસ થાય, તારો મગજ ઓછો કામ કરે? તો વિદ્યાર્થીએ કહ્યું, ના ના સાહેબ, એવું કાંઈ તો નથી થયું, આ તો તમે એકલા ઊભા હતા એટલે મને સારું ન લાગ્યું. એક ભાઈ બોમ્બે ગયો. તે સેન્ટ્રલ સ્ટેશનની બહાર ઊભો આજુબાજુ જોતો હતો. ત્યાં એક પોલીસવાળો આવ્યો અને પૂછ્યું, ભાઈ તારે ક્યાં જવું છે? તો ભાઈ કહે, આપણે ઇન્ડિયા ગેટ. પોલીસવાળાએ કીધું કે અહીંથી 130 નંબરની બસ આવે, એમાં બેસી જાજો એટલે ઇન્ડિયા ગેટ પહોંચી જશો. તો કે હા ભલે, થેન્ક યુ. પોલીસવાળો સાંજે ડ્યુટી પૂરી કરી અને નીકળ્યો તોય આ ભાઈ ત્યાં જ ઊભો હતો. એટલે પોલીસે પૂછ્યું, કેમ ભાઈ તમે ઇન્ડિયા ગેટ હજી નથી ગયા? તો કે અત્યાર સુધીમાં 129 બસ નીકળી છે, હવે જે આવશે ને એ 130મી થશે. એક ભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયો. ફરિયાદમાં લખાયું કે મારી ઘરવાળી જે આવે એનો છૂટા ઘા કરે છે. સાહેબ કેટલો ટાઈમ થયો? તો સાહેબ 1.5 વર્ષ થઈ ગયું. સાહેબ કે તો પહેલાં ફરિયાદ કેમ ન લખાવી? તો કે સાહેબ પહેલાં એ નિશાન ચૂકી જતી હતી. 2 શરાબી ટહેલતા એક આંબાના બગીચામાં ઘૂસી ગયા. થોડી વાર થઈ પછી તે આંબાના ઝાડ ઉપર ચડી ગયા. એક ડાળખી ઉપર બંને સૂઈ ગયા. થોડી વાર થઈ એક શરાબી નીચે પટકાઈ પડ્યો. એ જોઈ ઉપર હતો તે શરાબીએ પૂછ્યું કે કેમ તું નીચે પડી ગયો? તો નીચે પડી ગયો તે શરાબી કહે, હું પાકી ગયો છું. એક વહુએ એમના સાસુમાને કહ્યું
કે સાસુમાં હવે તો મારા દીકરાની વહુ આવી ગઈ, હવે તો મને ચાવી સોંપી દ્યો. તો સાસુમાં કહે, હા વહુ બેટા, ચાવી તો મારે તને જ સોંપવી છે, પણ મને મારા સાસુ સોંપે પછી તને સોંપું ને. એક પરણેલા ભાઈ એની ગર્લફ્રેન્ડને લઈ અને કોઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા. જમતા હતા ત્યાં એની પત્નીનો ફોન આવ્યો. કેમ છો કેમ નહીં કર્યા? પછી પત્નીએ પૂછ્યું, શું કરો છો? તો પતિ કહે, બસ જો ઓફિસનું કામ પતાવું છું. તું શું કરે છે? તો એની પત્નીએ કહ્યું, હું બાળકોને લઈ અને રેસ્ટોરન્ટમાં જમવા આવી છું અને તમારા પાછળના ટેબલમાં બેઠી છું, અને બાળકો કહે છે કે પપ્પા સાથે આ નવા ભાઈબા કોણ છે? ઘણા માણસો એવા હોય છે તે ગમે એનું કરી નાખે, એનું કામ જ એ. તમે ગમે એટલી તાકેદારી રાખો ને, એમ થાય કે તમારું કરી નાખવું તો એ કરી જ નાખે. આવો જ એક માણસ મારા એરિયામાં રહે છે. એક વખત હું મહેમાન સાથે ઘરે બેઠો હતો, ત્યાં તો મારી બારીમાં જ નજર પડી. એ ભાઈ મારા ઘર બાજુ આવતો હતો, એટલે હું સમજી ગયો કે આ ભાઈ આપણું કાંઈક ના પણ મેં નક્કી કર્યું કે આ વખતે એને ખાલી હાથે જ પાછો જવા દેવો, આ વખતે છેતરાવું નથી. ત્યાં તો ડેલીએથી અવાજ દીધો, કિશોરભાઈ શું કરો? એટલે મેં કીધું, ઓહો આવો આવો બેસો. બેસાડ્યો, કેમ છો કેમ નહીં પૂછ્યું. પછી પૂછ્યું, ભાઈ કંઈ કામકાજ? તો કે ના કિશોરભાઈ, આજે બધા ઘરે ભેગા થયા છે, રજા છે, તો તમારી રામાયણની કેસેટ આપો ને, તો આજે બધા ભેગા મળીને જોઈએ. એટલે મેં જવાબ આપ્યો, ભાઈ એમાં એવું છે ને, જો મહેમાન આવ્યા છે એટલે હમણાં જમી અને અમારે પૂરેપૂરી રામાયણની કેસેટ જોવી છે. એટલે ભાઈ પેલો, કિશોરભાઈ 3 કલાક સુધી રામાયણની કેસેટ જોશો તમે? તો કે હા, આજે તો ક્યાંય જવું જ નથી, આ મહેમાન એવા માટે જ આવ્યા છે. પાકું? હા પાકું પાકું ભાઈ, માફ કરજો, એટલે આજે હું કેસેટ નહીં આપી શકું. ત્યાં તો એ ભાઈ બોલ્યો, તો કિશોરભાઈ એક કામ કરો, મને તમારું 2 કલાક પડતું સ્કૂટર આપો, એમાં ના નહીં પાડતા. સાંભળ્યું શબ્દ છે ને બહુ મહત્વનો. 50 જણા બેઠા હોય અને એને ઘરવાળી આવીને કે સાંભળ્યું, તો એનો પતિ જ ઊભો થયો. સાંભળ્યું 50 જણા આવ્યું. અને રિમોટની શોધ પણ છે ને ઘરવાળી ઉપરથી થઈ ગયો. 50 બહેનો બેઠી હોય અને એનો ઘરવાળો આવે અને ખાલી આમ કરે ને, એટલે એની ઘરવાળી ગદમની પાછળ બકરી હોય ને એમ હાલવા માંડ્યો. એક સ્ત્રીની નજરમાં સૌથી પરફેક્ટ માણસ હોય તો એમનો પિતા છે, સૌથી દુઃખી માણસ હોય તો એમનો ભાઈ છે, સૌથી સુંદર માણસ હોય તો એમનો દીકરો છે, અને સૌથી બુદ્ધિશાળી અને સમજુ માણસ હોય તો એમના જીજાજી છે, અને નાલાયક, નપાવટ, બુદ્ધિ વગરનો અને હરામી માણસ કોઈ હોય તો તેમનો પતિ છે. હમણાં એક ભાઈ બગીચામાં જઈને બેઠા, ત્યાં તો વાંદરો આવ્યો. બગીચામાં તો વાંદરા હોય ને. આવીને વાંદરાએ ભાઈને પૂછ્યું, એ ભાઈ તું શું અહીંયા આવ્યો છે? તો ભાઈ કહે, હું સફરજન ખાવા આવ્યો છું. એટલે વાંદરાએ કહ્યું, અહીં ક્યાંથી સફરજન? આ તો આંબલીનું ઝાડ છે. તો ભાઈએ કહ્યું, હું ઘરેથી સફરજન લાવ્યો છું ને. વાંદરો પણ મનમાં વિચારતો વિચારતો ચાલો ગયો કે આ માણસની જાત છે, આપણે ના પહોંચી શકીએ. એક બેને હમણાં પોલીસ સ્ટેશનમાં એમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે છેલ્લા 1.5-2 વર્ષથી એનો પતિ એમને દબાવી, ધમકાવી અને દાબમાં રાખે છે. તો ઇન્સ્પેક્ટર સાહેબે એના પતિને બોલાવ્યો
અને કહ્યું કે તારા પત્નીએ તારા વિરુદ્ધ ફરિયાદ લખાવી છે, તું 1.5-2 વર્ષથી એને દબાવે છે, ધમકાવે છે અને કાબૂમાં રાખે છે. તો એમનો પતિ કહે કે સાહેબ એમાં એવું છે ને? તો ઇન્સ્પેક્ટર સાહેબ કહે એવું છે એમ નહીં, પહેલાં તું એ રીત બતાવ કે 1.5-2 વર્ષથી તે એને દાબમાં કઈ રીતના રાખે. એક પત્રકારે એક ભાઈને પૂછ્યું કે તમારા સુખી દાંપત્ય જીવનનું કારણ શું? એટલે ભાઈએ કહ્યું ભાઈ કારણ તો હોય ને. એટલે પત્રકારે ભલે પાછું પૂછ્યું કે ભાઈ મને બતાવો તો ખરી શું કારણ છે? એટલે ભાઈએ કીધું કે અમારા સુખી દાંપત્ય જીવનનું કારણ માત્ર એક જ છે કે એ એના રસ્તે અને હું પણ એના રસ્તે. એક ઘરમાં પતિ પત્ની ઝઘડો કરતા હતા. પતિ પત્નીનો ઝઘડો ચાલતો જોયો. એમાં પતિએ પત્નીને કહ્યું કે તને તો આપણા શેરીના કૂતરાને દઈ દેવી. આ વાત ત્યાંથી નીકળતું એક કૂતરું સાંભળી ગયું અને ડેલીની સામે બેસી ગયું. 2 દિવસ સુધી બેઠું રહ્યું. ત્યાંથી એક બીજું કૂતરું નીકળ્યું. એ કૂતરાને પૂછ્યું કેમ ભાઈ 2 દી ત્યાં બેઠો? એણે કીધું ભાઈ સામેની પત્ની બાંધ્યા અને પતિએ કહ્યું પત્નીને કે તને તો આપણા શેરીના કૂતરાને દઈ દેવી છે. કૂતરું બીજું બોલ્યું અરે ભાઈ એનું તો રોજનું થયું છે, મને બેસીને ભાઠા પડી ગયા છે. હમણાં એક બેને એમના પતિનું ખૂન કરી નાખ્યું. એટલે એમની ધરપકડ થઈ. જ્યારે કોર્ટમાં રજૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે એક પત્રકાર મિત્ર પહોંચી ગયા. પત્રકાર મિત્રએ બેનને પૂછ્યું કે બેન તમારા પતિ જ્યારે મરી ગયા ત્યારે આના મોઢામાં છેલ્લા શબ્દો કયા હતા? એટલે બેન કહ્યું જોરા મારા ચશ્મા આપ. એ પત્રકારે પૂછ્યું કે બેન ખાલી ચશ્મા માગ્યા એમાં તમે તમારા પતિનું ખૂન કરી નાખ્યું? તો બેન બોલ્યા મારું નામ જોરા નહીં મોના છે. એક ભાઈ મને કે મારા ઘરમાં બધા જ ખગોળશાસ્ત્રી છે. અરે વાહ, હું વાત કરે, સાવ સાચું કે છે? તો કે હા, એ મારા મમ્મી મને હું નાનો હતો ત્યારે ચાંદો દેખાડતી. મારા પપ્પા 1 લાફો મારી મને પૂરું બ્રહ્માંડ દેખાડતા. અને હવે મારી પત્ની મને ધોરે દિવસે તારા દેખાડે છે. મારી ગલીમાં એક ભાઈ રહે છે. એને ત્યાં રોજ કોઈને કોઈ મહેમાન તો હોય જ છે, કોઈ દિવસ ખાલી ન જાય. એમાં બન્યું એવું કે થોડા દિવસોમાં ધીરે ધીરે એને મહેમાન આવતા સાવ બંધ થઈ ગયા. એટલે મને સારી થોડીક નવાઈ લાગી. એ 2 મહિના પછી એ ભાઈ ભેગા થયા ને તો મેં એને પૂછ્યું કે ભાઈ હમણાં કેમ તારને મહેમાન નથી આવતા? પહેલાં તો બહુ આવતા. એટલે ભાઈએ કીધું કે ભાઈ હું થાકી ગયો હતો એટલે પછી મહેમાનને બંધ કરાવી દીધા. એટલે મેં પૂછ્યું એટલે તે ના પાડી દીધી મહેમાનને? ના, મહેમાનને એમ થોડી ના પડાય. પણ મેં એવું કર્યું કે જે અમીર મહેમાનો આવતા ને એની પાસે 5,000 ઉછીના લેતો અને જે ગરીબ મહેમાન આવતા ને એને 2,000 ઉછીના આપતો. એટલે અમીર મહેમાન એમ સમજીને બંધ થઈ ગયા કે ભાઈ આને ઘેર જઈશ તો વળી આ 5,000 માગશે તો દેવા પડે. અને ગરીબ મહેમાન એમ સમજીને બંધ થઈ ગયા કે આને ઘરે જાય તો ઓલા 2,000 માગી એની ઉઘરાણી કરશે.
બે મિત્રો બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં એક મિત્રએ કહ્યું, યાર હરિદ્વાર જવું છે, દારૂ મૂકવો છે. તો બીજો મિત્ર બોલ્યો, વાહ, એ તો બહુ સારી વાત કહેવાય, વ્યસન છોડવું હોય તો પેલો મિત્ર કહે, એમ નહીં, હરિદ્વાર જવું છે પણ દારૂની બોટલ છે કોને ઘરે મૂકવી. હમણાં એક બેન એમના મમ્મી સાથે ફોનમાં વાત કરતા હતા અને મમ્મીને કહે, મમ્મી મને એકલું લાગે છે, તું એકાદો મહિનો રોકાવા આવ ને. બાજુમાં એનો પતિ છાપું વાંચતો બોલ્યો, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જમાઈનો મગજ ગયો અને સાસુને 4 ઘા છરીને મારી દીધા. તો બેને ફોનમાં એમની મમ્મીને કહ્યું, મમ્મી હમણાં રોકાવા ના આવતી, શિયાળામાં આવજે. એક બેન પ્રવચનમાં એવું બોલી રહ્યા હતા કે જો પતિ પત્ની સાથે વાત કરતો રહે ને તો એને એટેક આવવામાં 75% ચાન્સ ઓછા થઈ જાય. ત્યાં બેઠેલા એક ભાઈ ઊભા થયા અને બેનને પૂછ્યું, બેન કોની પત્ની સાથે વાત કરવાથી? જો તમારે કોઈ કામ હોય અને તમે કોઈ બીજા ભાઈને કહો કે ભાઈ આ મારું કામ કરી દેજે ને, અને એ ભાઈ જો એમ કહે કે હું ઘરે પૂછીને કહીશ, તો સમજવું તે પરણેલો છે. અને જો ફટ દઈને હા કહી દે તો સમજવું તે કુંવારો છે. એક ભાઈએ એમની પત્નીને કહ્યું કે જો એક મહાન માણસ કેવું સરસ લખી ગયા છે કે પત્નીઓએ પતિદેવોને પણ ક્યારેક બોલવાનો ચાન્સ આપવો જોઈએ. તો પત્નીએ જવાબ આપ્યો, બિચારા એ મહાન માણસ પણ લખી જ શક્યા ને. એક ભાઈ છાપું વાંચતા એમની પત્નીને કહે, જો
મારા રાશિ ભવિષ્યમાં એવું લખ્યું છે કે પત્નીનો ખૂબ જ પ્યાર મળશે. પત્ની ખુશ થઈને બોલી, રાશિ ભવિષ્યમાં હંમેશા સાચું જ લખ્યું હોય છે. એમને પતિ બોલ્યો, પણ આમાં કોની પત્નીથી મળશે એવું નથી લખ્યું. એક બેન ફોનમાં વાત કરતા હતા અને બોલતા હતા, અરે હું એવું ના કરી શકું, કે પતિ છે મારો, તમે કેમ સમજતા નથી. ત્યાં તો એનો પતિ આવ્યો અને આ સાંભળીને બોલ્યો, અરે કોણ છે ફોનમાં, લાવ મને લાવ. તો એ બેન બોલી, મારા મમ્મી છે અને એ કહે છે તારા વરની થોડી ઇજ્જત કર. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. अगर आपको सफलता ना मिले तो स्त्री बदलते रहे. હમણાં એક ભાઈએ એમના પત્નીને કહ્યું કે આજ તો આપણે બહાર જમીએ તો. એની પત્ની ખુશ થઈ ગઈ, હા હા જરૂર જમીએ. એટલે એના પતિએ કહ્યું, ઠીક છે હાલ, હું બહાર ફરિયામાં બેઠો છું, તું રસોઈ બનાવીને ત્યાં લઈ લે, એટલે બહાર જ જમીએ. Audio Jungle.